કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ, ત્રણે માર્ગ અલગ અલગ વ્યવહાર કરવા માટે હોય છે. અને કર્મ માર્ગ ઉપર ચાલનારો માણસ એમ કહે છે કે હું ભગવાનનો છું. ભક્તિ માર્ગ ઉપર ચાલનારો માણસ એમ કહે છે કે ભગવાન મારો છે. અને જ્ઞાન માર્ગ ઉપર ચાલનારો માણસ એમ કહે છે કે હું અને ભગવાન બંને એક જ છીએ. અહમ અસ્મામી. તેમજ આગળ જતો બંને માર્ગ એક જ થઈ જાય છે. તેવી રીતના કર્મ માર્ગમાં કહે છે કે હું ભગવાનનો છું, ભક્ત મારો છે. ભક્તિ માર્ગ કહે છે કે ભગવાન મારો છે. ભક્ત કહે કે ભક્તને કરવું પડે, ભગવાનને કરવું પડે. ભક્ત કહે કે ભગવાન, ભક્ત મારો રથ હાંકો એટલે રથ હાંકવો જ પડે. આ ભગવાનને રથ હાંકવો ખરે જ પડે. પછી એવી રીતના મારી દીકરીનું મોસાળું તૈયાર કરીને લઈ આવજો તો લઈ આવવું પડે. હુંડી એને સ્વીકારવી જ પડે. સામગ્રી લઈ આવજો. કારણ કે કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે, હું અને મારો. કર્મ માર્ગ કહે છે હું ભગવાનનો છું. ભક્ત કહે છે કે ભગવાન મારો છે. અને જ્ઞાન માર્ગમાં ભગવાન અને જીવ એક જ થઈ જાય છે. જ્ઞાની કહે છે અહમ અસ્મામી, હું બ્રહ્મન છું. એટલે જીવ ભગવાન અદ્વૈત છે. જ્યાં ભગવાન કર્મ માર્ગ, ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ દ્વારા અધિકારી પ્રાપ્ત થાય છે. પર્યાવરણ પ્રારબ્ધ અને સંચિત કર્મો સંપૂર્ણ સમાપ્ત કરી પરમાત્માને મોક્ષને પ્રાપ્ત કરવાનું હોય છે. પણ મોક્ષ પ્રાપ્ત કરવા જીવ માત્ર અધિકારી છે. અત્યંત દુઃખની નિવૃત્તિ, સનાતન સુખો પ્રાપ્તિ એટલે મોક્ષ. બરોબર. આજ પૂરતું આટલું. કાલે શનિવાર ગયો એટલે બધાએ હનુમાન ચાલીસા કર્યા જ હશે. જય શ્રી રામ. બધા હનુમાન ચાલીસા કરતા રહેજો. 1 વાર થાય, 4 વાર, 3 વાર થાય, 5 વાર થાય.